નમસ્કાર. કાંકરેજથી એક મહત્ત્વના સમાચાર. કાંકરેજના થરા નગરપાલિકા દ્વારા થરા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાંકરેજના થરા નગરપાલિકા દ્વારા 10મા તબક્કાનું સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ, જાતિના દાખલા, આવકના દાખલા, પીજીવીસીએલના લગતા કામ, બેંકને લગતા કામ, આરોગ્યલક્ષી કામ, આંગણવાડીલક્ષી કામ જેવા અનેક તમામ પ્રકારના નાના મોટા કામ માટે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે, ત્યારે થરા નગરપાલિકા દ્વારા આ સેવા સેતુ કેમ્પનું આયોજન કરી લોકોના કામ ઝડપથી અને સરળ રીતે દરેક કામ નિઃશુલ્ક થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓને કામગીરી માટે થરા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે રૂમ ફાળવવામાં આવ્યા હતા, જેમાં દરેક કેન્દ્ર પ્રમાણે અલગ અલગ કામ કરી આપવામાં આવતા હતા. આમ આજના આ કાર્યક્રમમાં થરા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન સોની અને થરા નગરપાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને વધુ લાભાર્થીઓને લાભ લીધો હતો અને આ કાર્યક્રમ સફળ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. રિપોર્ટર રુસ્તમખાન પઠાણ, બનાસકાંઠા. આજ રોજ નગરપાલિકા અંતર્ગત સેવા સેતુ પ્રોગ્રામ રાખેલ છે. એમાં અમે ઘણા બધા વિભાગો છે. એમાં આઈસીડીએસ વિભાગમાં આંગણવાડીમાંથી અમે આવેલા છીએ. અમારે અહીંયા જે બાલ મંદિરમાં કામ થાય છે, જેમ કે અમે સગર્ભા, ધાત્રી, 0 માસથી 3 વર્ષના બાળકો છે, કિશોરીઓ છે, એને જે પણ લાભ આપીએ છીએ એના વિશેની માહિતી અમે પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા અમારી અલગ અલગ રીતે થીમ અહીંયા ગોઠવેલી હતી, તો જેમાં અમે વાનગી સ્પર્ધાનું પણ આયોજન બહુ સરસ રીતે કરેલું છે, જેમાં અમારા મેડમ શ્રી ભાવનાબેન પટેલ તેમજ આરતીબેન શ્રીમાળી એ પણ અમારી જોડે અહીંયા હતા હાજરમાં, અને આ પ્રોગ્રામ અમે સારી રીતે કર્યો. આપનું નામ? મેમન શબાનાબાનુ અબ્દુલ રહેમાન. આજ રોજ થરા નગરપાલિકા વિસ્તારમાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. સરકારશ્રી દ્વારા જે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ એમાં આજે થરા નગરજનોને નાનામાં નાની મુશ્કેલી પડે, જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ સુધારા, આવક જાતિના દાખલા, આઈસીડીએસ શાખાની બહેનો અને સાથે સાથે મામલતદાર ઓફિસ સિહોરી દ્વારા પોતાના સ્ટાફ અને સાથે નગરપાલિકા સંકલન સાથે દરેક વિભાગનો સંકલન કરી આઈસીડીએસ વિભાગ હોય, પછી આપણે આંગણવાડી વિભાગ હોય, દરેક સાથે આજે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ. નાની મુશ્કેલીઓનું સોલ્યુશન આવી શકે તે માટે ખૂબ સરસ રીતે તેનું આયોજન થયેલ અને તેનું સફળ રીતે કાર્યક્રમનું પૂર્ણાયિત કરવામાં આવે છે. સાથે સાથે દરેક આપણા નાગરિકોને નાનામાં નાની મુશ્કેલી ના પડે એ માટે કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ, યુનિવર્સિટી, આપણે યુજીવીસીએલ બોર્ડના અને સાથે સાથે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીશ્રીઓ હાજર રહે અને સતત પ્રયત્નશીલ રહે કે આ નાગરજનોને સારી રીતે એમને કામગીરીમાં કોઈપણ જાતની તકલીફ ના પડે અને સારી રીતે એમને કોઈ નાનામાં નાની જરૂરિયાતવાળી સેવા પૂરી પડી શકે તે માટે સતત રીતે તેમને સારી રીતે એમને જવાબ આપેલ છે અને સાથે સાથે કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયેલ છે. નામ? મારું નામ વિરંદર છે. ઓકે. આજ રોજ થરા નગરપાલિકા દ્વારા વર્ષ 2024નો સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવે, જેમાં મામલતદાર કચેરી, તાલુકા કચેરી, બેંકવાળા, બેંક સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હાજરી આપેલ. તેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી અને કામગીરી દ્વારા લોકોને સેવા આપવામાં આવે, જેમાં મેડિકલ ઓફિસર સાહેબ દ્વારા ઉંમરના દાખલા ઇસ્યુ કરવામાં આવે લાભાર્થીઓને, CHO બેન દ્વારા અને FAW બેન દ્વારા આભા કાર્ડ અને NCD પ્રોગ્રામ કરવામાં આવેલ, જેમાં બીપી ડાયાબિટીસ લોકોનું ચેક કરાવવામાં આવેલ અને જરૂરિયાતવાળા લોકોને દવા આપવામાં આવેલ. તેમજ MPW ભાઈઓ દ્વારા લોકોને આયુષ્માન યોજના અંતર્ગત આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના કાર્ડ આપવામાં આવેલ. તેમજ સામાન્ય દર્દીઓને પણ સામાન્ય રોગની દવા આપવામાં આવેલ અને RDS કે ટીમ પણ હાજર રહેલ. તેમના દ્વારા પણ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અને બીપી ડાયાબિટીસ પ્રોગ્રામનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને લોકોને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવે છે. કૃષિ અશોકભાઈ જોશી, MPHS ટોટાણા, તાલુકો કાંકરેજ.